10 વાગવા આયા છે, મોડું થઈ ગયું છે. કોઈ આવ્યું નથી ને આ બધું હમું કરવું પડશે. આ સાહેબ એને વહેલું ના આવડે સાહેબ ને. લઈ જા ભણવા ભાઈ. કેલ આમ તો બે લડી ગયું. ચોપડો કાઢવા જો. હા, લેશન સાહેબ ને બતાવવું પડશે. બોડા ના ઓલે હરખુ સાહેબ રે ને વાત દે એવા હેરાન કરવા અહીંયા લીશન લાવી નથી મચ્ચે એકરો આવડે તો મન તો એક ભજન આવડે એવું એમ ઓવે અગા પર હેડી એક તાર ઘરની પાછળ ઓબલો ઉપર કોકડે મેલ્યો હેડું કોકડે મેલ્યો હેડું મારા ઘરની પાછળ છેડું મારા બધા ગોમના હવાદાર એ બસ બસ બોડા હેડ હેડ સાહેબ સાહેબ આના ખાધી દબત ભજે તો એકલી લઈ દે ભાઈ એકડી નહીં લઈ પણ મેં તો ખાવા આવી વસ્તુ ખાઈ લઈને આવું ભાઈ કાયમ. આપણે ત્યાં ભણવું છે તો ખાઈ તૂટા ખાઈ ઘરે રાખો રે. તો પાસે સાહેબ હમણાં આવશે તો શોખ સાહેબ આવતા આપણે જે ભણવાનું હજુ ચકો ગોડો ની થઈ બેઠા. ઓહો આવો આ જીરું શીરું ગટુ ગુટુ તો આયા રા આવી ગયા અને આ તો ના તો આવે તે ખાવા હું આવ્યો છું પરવા આવે તો ભણવા ના થાતો તમે નોકરી જેવા આ તો ઘણી આવડે છે બોબડે કેટલું આવડે તને? એકને હાથને વીસી આવડે છે છોકરાને તો એવા ભણાવા છે. એકને કલેક્ટર, આઈપીએસ, ડીડીઓ, ટીડીઓ, મામલતદાર જો ભણે ને મારા સ્ટુડન્ટો અને મને એમ આમાં મળે ને તો મને એમ લાગવું જોઈએ કે મારા સ્ટુડન્ટો છે. ઓહો હા તો ખાને આજ તો ખૂબ સુધરી ગયા તમે વેલા વેલા આવી ગયા છો. સાહેબ આપણે મામલતદાર બનવાનું છે હા મામલતદાર બનો, કલેક્ટર બનો, આઈપીએસ બનો, ડીડીઓ બનો, ટીડીઓ બનો, જિલ્લા પુરવઠા અધિકારી બનો પણ બનદો ખરા. બાપનું નામ રોશન કરજો ભણી ગણીને. સાહેબ ગુડોની અલ્યા તારી મોરની અલ્યા બોબડા તો પહેલે તો કશું ની દાલ બેસી દે. શું કહે છે બોબડો? સાહેબ એમ કે મસૂર ની ડાળ ઈ વળી શું? જો વળી નવું આવ્યું છે અલ્યા ગુડ મોર્નિંગ કહેવાય સાહેબ ને. ગુરુજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ હા આની તકલીફ છે આ સાહેબ દબન પકડાય બાળપણની નોનપણની. ચલો આપણે પ્રાર્થનાની શરૂઆત કરીએ અને પ્રાર્થના ગાઈએ. મંદિર તારું વિશ્વ રૂપાળું મંદિર તારું વિશ્વ પાગવું સુંદર સરિતા ને સરોવર સુંદર શેતરમત શરીર ચલો પ્રાર્થના આપણે હવે પૂરી કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. સાહેબ એક ભજન ગોપરો ગાપરો. લોભિયન ધનસક માર્ગે જાય રાધા ગંધીર નકે સોરલ જાય. સાહેબ સાહેબ ફટાફટ બેહારું બેસી sit down. આ તો ના આવડે તો જાવું નહીં તમે દેવાળી નો લાભ લો. આપણે પ્રાર્થના હવે પૂરી થઈ ગઈ. હવે આપણે હાજરી ભરી નાખો.
હર્ષો સાહેબ આ મારા હામો તાકે તો તાક તો આમ તાચ મારા હોમો જય સાહેબ ઈશો તન હોમો તાચી રહ્યો અઠો પઠો કમિશન સાહેબ અલ્યા યસ સર કહેવાનું કમિંગ સર ના આવે આમાં એમ કરી સાહેબ દબન કરી હા સાહેબ ચોકી દીધી ગટુર પટુર યસ ગળા ચોખા ખાવા ચકો ગોડો સાહેબ આઈ એમ કમિંગ ઇંગ્લિશ માં ડાયરેક્ટ બોલે છે ને ધીરુ શીરુ સાહેબ ચોખા વગાડ દો ગપડ ઝપડ યસ સર સાહેબ હાલો આ હોશિયાર છે સ્ટુડન્ટ છે આર્યો ઈ. સાહેબ આ ડિરેક્ટર ની લેસેરી નોકરી એ નાયબ કલેક્ટર બનશે આઈપીએસ હા સાહેબ અમારું કામ કરશે હા હા બતાઈ નો અને હડુક પડુક આયો ચમ મોડો આયો તો ભાઈ મોડો સાહેબ આયો મરકાટ ક્યાં ઢીવડો જોઈંદા ઓહો. ના સાહેબ એમ નતું ઢેકડા ખરી રમે છે ને થોડો થોડો રમો ઓય ઓ મોરે બેસ એટલે બેસી જા ઓય બે આ વખત તો મોડા આજના પૂણો 1 વાગ્યો 3 કલાક નેહાલમાં ભણવામાં હમી રીતિ અવરાય વેલા હાર નાઈ ધોઈ સાહેબ બેલો આયો પૂણો 1 વાગ્યો સાહેબ પણ માર ઘડિયાળના પાવર પડી જતા તે 11:30 છે જ તે તો કાલે ઘડિયાળના પાવર લાવ દેરા સાહેબ ઓલે રોકો કઈ માથી મેલો બીજી બે મોટા ગરાઈ કરવું દેવું સાહેબ નથી કરવું આજે હવે કાલે 1:30 વાગે આવ્યો એટલે એટલો વેલો ના ઉઠતો તો? 9:10 સ્કૂલમાં 10:45 આઈ જવાનું સારું સાહેબ હોજ ના એટલે આ હવારના મૂર્ખના સરદાર સવારના સવારે આપણે 10 વાગે 10:45 થાય હા. એટલે સ્કૂલનો ગેટ માં પ્રવેશ કરી દેવાનો સારું આયરો માર ભાઈ હું દે ના આયરો સાહેબ આવો લ્યા એને તો કોઈ આવડતું જ નહીં તને ખોટું બનાવે છે સાહેબ પણ ધોકા ખાવા દે ધોકા લ્યા આધી અઢીની રિસીસમાં મળશે છોકરો મેં કાલે તમને ભણાયા હતા એટલા તમને હું પ્રશ્ન પૂછું કેટલા સાચા જવાબ આવડે છે ચલો ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે બટુર પટુર શું સાહેબ રેલવે સ્ટેશન તો ભીગડી આવી અલ્યા રેલવે સ્ટેશન નહીં ઇન્ડિયા ગેટ રેલવે સ્ટેશન ની વચ્ચે લાવી હતી ચલો બીજો કોઈ આવડે ને હાથો જવાબ ઉભો થા સાહેબ દિલ્હી સાચો દિલ્હી આવેલો છે ચલો બીજો પ્રશ્ન છે ભારત દેશની રાજધાની ક્યાં આવેલી છે અમાર ક્ષેત્રનું વાડી અલ્યા ખેતરનું વાડીઓ વચ્ચે આવે રાજધાની રાજધાની તો માય બધા નેતાઓ રે લોકસભા હોય રાજ્યસભા હોય રાષ્ટ્રપતિ હાઉસ હોય પ્રધાનમંત્રી હાઉસ હોય તને આમ કોઈ આવડે છે ડોફા તો ક્યાં આવેલી છે વાડી અલ્યા વાડીએ બેસ શું વાડીએ આવે એનો સાચો જવાબ આવડે છે દેશની રાજધાની ક્યાં છે એવો સાચો હોય ઓગળી ઊંચી કરે ક્યાં આવેલી છે દિલ્હી આ સાચો જવાબ છે સ્ટુડન્ટ હોશિયાર છે શું મમ થતો આ સાહેબ બનશે કરો મામલાદાર બનવાનું છે અને મામલતદાર બનવાનું છે પુરવઠાનો એમે પાછો ઓય તમે તો આ ચક્કો પહોંચીને રખડશો રા તમે તો હવારમાં આવો તો ભૂસા ને ભૂસા થાળીઓ ભરીને ખાવા આવો છો તાર તો ખાઈને ઘરેથી આવો કે નહીં પણ ઘરે કોઈ બનાવતું જ નથી અમે તો ખાઈ લઈ આ બોબડા તો કોઈ આવડતું જ નથી ને આખો દાડો. સાહેબ શું કરતા છે શું કરતા મને ગંતો આવે સાહેબ હા? આટો પાટો ગધાય છે કેમ નાતો નથી શિયાળ બે હતો નાવ તો શિયાળ ઉતરતો નાવ તો મને તપે છે ઘણું લ્યા ઠંડી લાગે એમ કે તપે તો ઉનાળામાં શિયાળ તપે છે ખૂબ. પણ નહીં તપે નહીં ઉનાળામાં નાયો એટલે શું સુવે છે આ બસ 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 સાહેબ બસ લોલીપોપ હે? મારી ઘણા લોલીપોપ માર પપ્પા લોલીપોપ આલ્યો બસ બસ એ અટા પઠા હા આના કોને તારે શું છે માર પપ્પા
કોણાની કડી કરે છે અલ્યા એ આ હોદાજી નથી આ તો કોઠેબુ છે 50,000 ની છે એક કડી અલ્યા આ તો ફૂંકાઈ જાય છે 4 તારા શું 50,000 ની છે ના ફૂંકાય હવે મરદ નથી લાગતો નકા તોડી રહેશો પાછી તમે કોણ તો જો હારું આપણે એક પ્રશ્ન બાકી રહી ગયો છે એનો પૂછવાનો સરદાર સરોવર ક્યાં આવેલું છે હડુક પડુક તમે ઉભા થો તમે મોડા આયા હો અમે સાહેબ દોતીવાડા એટલે દોતીવાડા તો બનાસ નદીનો ડેમ છે ઈ સરદાર સરોવર ક્યાંથી આવ્યું તો ઈ પોણી ક્યાં આવે અલ્યા ઈ તો બંધ બોતીન છે તને આવડે છે ઉભો થા પોબડા તો બેસી જા તો અડધો કલાક લઈ બેસી જા કોઈ બીજે ના આવડે છે ઉભો થા સાહેબ નવા ગોમ હા સાચો જવાબ છે હા સાહેબ હા સાહેબ હું કવિતા ગુ રાધે બારીએ થઈને બસમાં સડું બારીએ થઈને બસમાં સડું તો તારી સીટ પર આ ડાયો નથી જો બારીએ થઈને બેસી જા આને આવી કવિતા ના કવિતા છે ને કેવરાય ખબર તમને કઈ રીતે સાહેબ ઓલી આવતી અમે ભણતા ને 1962 માં હું ભણતો ને એસએસસી માં જાળા કમાળા છાડી જાને બાળા સ્વામી તમારો દાગ છે તમે મારશે અલ્યા તો લોફર ગીત ગાય છે ને હાલમાં પણ સાહેબ આમાં તો છે કવિતા આવી જ નહીં જો અલ્યા 1962 માં હું ભણતો એસએસસી તો તમે તમને શીખડાય 1962 વાળી અલ્યા તારી આપણે કવિતા ઓલી છે ને બાપ આયા મંટોળિયા ઈ ગાપડી ના સાહેબ ઈ તો નહીં આવડતી અલ્યા ઓલા ચીડી પેરો એટલે તો મોડું જ થાય ને ખાવાનું સાહેબ 2 વાગ્યા અલ્યા પણ 6 વાગ્યા હતી તે પૂછાયા તો નીવડે પડતી પર અલ્યા રોજ જ નથી લાજ સાહેબ છોડો ના કેમ રોજ જ નથી સ્કૂલમાં તો છે મેં સ્કૂલ વાળા રોધવા વાળા ઈ ઘરે ખાઈને આવે રા અરે કાલે ખાઈને આવજે કેમ કોને કાશ લે આલો જો માર્યો એ બોબડો અલ્યા બોબડા તું તો આખા આજે બગાડા રમાય બે આ સાહેબ મોહમ્મદ આજીમ બે એ ધોકા ખાયું બગાડે મેં તો થાળીએ ને ગાડી લઈને ના આવતો યાર વાંચા લઈને આ ઉડિયા આવે છે થાળી લઈ કોપથી લઈને આયા ટ્રેન જા ઈ દાલમાં ખાવા દાવી ઓય સાહેબ એમાં આ તો ગતું આ પડતું જ નથી સાહેબ મારે ભણવું છે પણ આ બોબડા કાલથી ની હાલમાં જોવે જ નહીં ચમ આ તો આમ અલ્યા એ સ્કૂલમાં ના થાય કોમ લા બોબા તો મે ઓમ ફરો પ્રાણી હવે સાહેબ 24 કલાક થી ચોટેલી રાખે અરે યાર લલમની છે આટો પટો એકડી બોલાવશે બધાને ચાલ આટાપટા ઉભો થા સાહેબ આ તું તો પાંચ કરે રે હવે ને કરે તો અને તકલીફ છે બોલ એકડી બોલ એકડે હાકડે 20 એટલે પણ એક ને બા નીચે ગયા એકડે 10 પોહ અલ્યા એકડી એમ ના આવે એકાડે કો બગડે બે ઈ તો આવ્યો તો ડાયરેક્ટ 10 આયરા 9 થઈ જાય તો ખાઈ ગયો બગડે હાથડે 5 આ મોટી ની કેસેટ છે સાહેબ આ નહીં હેડે લે આ પોતે ઓગળી શું આ પોતાને ભેળી કરવો છે ને ચાલુ સંડાસ તેમ જ આથી ચલો એ તો બે સીધા અલ્યા એ રોદડા ફોડ ના પડાય શાલા આ સ્કૂલ છે સાહેબ એવી સ્પીડ માં ગાડી આવવાનો છટવા દે ને સીધો ધીરે તો હારનું સાહેબ આયો ચેક આ ખૂબ આવે છે આ
નથી કોઈ શબ્દ ચાલુ, આ સ્કૂલ ચાલુ છે. સાહેબ બાર કાકા બગીચો રે એ ચોટેલી કેસેટ ચાલ. સાહેબ હમો નહીં જતો આપણે તો હમો નહીં જતો ખબર છે તમને સોમે આવે છે ઉત્તરાયણ. ચલો આપણે 4:45 થઈ ગઈ છે અને હવે આપણે પ્રતિજ્ઞા પત્ર ગાઈ અને આપણે શાળાને વિદાય કરીએ. ચલો આપણે ધીરું શીરું ગાજે પ્રતિજ્ઞા પત્ર. સાહેબ પ્રતિજ્ઞા પત્ર ઓભળવા ન જઈએ ઈ તો અમે મૂર્ખના સરદાર કોઈ ભણવાના નથી અને ખાવા આવે ને હાલ માજો માથે હાથ પડ્યા. ગુજરાત મારો દેશ છે એટલે આ ગુજરાત વળી દેશ છે આવે ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે પણ એક મારી બોલ નથી ઈ વળી શું ઈ વળી ગયું એ ઈ વાત હારી હોય અંદર ભૂલ થઈ ગઈ લખવાની બોડી બીજી બધી ના કરે છે ઓય સાહેબ થી હું તો નીકળ્યો. હું મારા દેશને દિલથી ખૂબ ખૂબ ચાહું છું જેમનાથી હવે એમ કરતો તો બેસી ગયા આ પ્રતિજ્ઞા ચોટેલી કેસેટ પર ઉદવા દે. એટલે બોગા ને હવે આપણે શાળાને વિદાયનો ટાઈમ થઈ ગયો છે. કાલે ભણવાનું કરવા ભણવાનું છે પણ બપોર ચેડનું છે પાછું. બપોર કેટલા વાગે કાલે આએ 2:30 વાગે સ્કૂલ ખુલશે કાલે. એવું ને સાહેબ મારે મોમો ખાઈતા તારે આપણે કાલે બપોર ચેડની સ્કૂલ ખોલવાની છે. પાછું કોતો તેન ઉપર આવી ગયો ઈ આ રોક પર ઉતાર બોલવાનો તો ઠાકોર હોય રે એ તો રોય રો નહીં પોતો ના વાલી ના કરે લે આ કાલે ભણવા જ નહીં આવે મારા છોકરા 4 દિન હું શું કરું. સાહેબ પોતાને તો બોલાય લઈને આવે ઈ ચોટેલા ઈ તો મારા બાપાને કેવી લઈને આવ્યો અમે સાહેબ મોરા આવે તમે ઉભા થાજો પતો તો મોમ છે પતો યાર નતો દઈનો આજ બેજી હોયો પ્રોતો હા એટલે આ લેડીઝ ફોટો બોચી ગયો. બેન આ લેડીઝ ફોટો છે એટલે ગોઠ મારી જાયો. આ તમાર બેન જે ભણાવે તા હું પાલનપુર હું પાલનપુર બેન જે ભણાવે ઈ તો ટ્યુશન ક્લાસ ચલાવે. તમાર બેન સાહેબ ભણવાના સમાર્ટ વોચ આપણે રહ્યો ને જીડી મોદી કોલેજ અને હમે આપણે ઘરથી એમફિલ બીએસસી અને પીએચડી કરી લીધી. તમે સાહેબ હારું નહીં ભણાવતા બેન હારું ભણાવે બેબીજી એટલે આ મોટા મોટી ડિગ્રી માં ઘરથી લીધી છે. પીએચડી સાહેબ ની ખબર ન હોય એમને માયા એટલે આ ડોક્ટર લાગે તો હું આવી ગયો. અને 90 પેજ કેવા આવ્યા સાહેબ મારે છે ફોન નું દોરી ઉપર છે તો એ લાલો એટલે આ મોટા બજારમાં તો પાલનપુર નું જે ભેંસું ના હોય મોટા ઘરે આવે તો ફોન નું ઈ તો હમણાં તારી. બેન નો પતો કઈ આ બેનનો નથી લેડીઝ કહેવાય પણ બેન નો તો હું હવે લાવવાનો. લેડીઝ કે આવડી આવે ને એટલે આ બકરીની લેડી એ સાહેબ ને તોડી દે બકરીની લેડી ને લેડીઝ એટલે મહિલા. નો બેનો પોદલો જય માં થાળી ભાલી એટલે આ તો કાલે એનું દફતર જ કે હાલમાં નથી આવું બસ. અઠાઈ તો બે બેન પાસે ભણવા જાવ એટલે આ બેન ની તો ફી તો હોભળે ને આમાં બેન પાસે આવવા 2.5 લાખ રૂપિયા 15,000 જ ફી છે. તમે ઈ જગ્યા ના કરો બેન ની માં ફાયદા કરે છે પોતા આ કાલે તારો આગુનો ગાડી મૂકી લાવે કોઈ ગઈ ભૂત આવે લે એ છે એટલે આ તો આખી મારી સ્કૂલ ને હેરાન કરે છે. મેં સાહેબ આ શું કર્યું છે ગુગુ થઈ ગયો